આજે ધોરણ 10માં જે બોર્ડની પરીક્ષા લેવાની છે મે 2021ની, હવે એનો આપણે સંસ્કૃત વિષયનું પેપરનું પરિરૂપ કેવું હશે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે એના વિશે ચર્ચા કરવાના છીએ. જ્યારે સત્રની શરૂઆતમાં પણ આપણે ચર્ચા કરી હતી કે બોર્ડનું પેપર આવું રહેશે અને બધાને વોટ્સઅપ પર મોકલવામાં પણ આવ્યું હતું. હવે એમાં પરિરૂપ એ પ્રમાણે છે પણ થોડો ફેરફાર છે. હવે કયા કયા ફેરફાર છે તે આપણે આજે જોવાના છે. હવે એમાં શરૂઆતથી જોઈએ તો સંસ્કૃત બોર્ડની પરીક્ષા મે 2021માં છે એવું જાહેર કરવામાં આવેલું છે. સંસ્કૃતમાં કઈ રીતે પ્રશ્ન પૂછાશે, કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે, તો જે જૂના પ્રશ્નો જે પરિરૂપ હતો એમાં થોડા વિકલ્પો વધારે આપવામાં આવ્યા છે. પરિરૂપ એની છે પણ વિકલ્પો થોડા વધારે આપવામાં આવ્યા છે. દાખલા તરીકે પેરેગ્રાફ હોય તો પેલો એક ફરજિયાત લખવાનો હતો, એને બદલે 2માંથી 1 લખવાનો. પ્રશ્ન જવાબ 3માંથી 1 લખવાનો હોય તો પેલા 4માંથી 1 લખવાનો. એ પ્રમાણે એમાં ફેરફારો કર્યા છે. આપણે જાણીએ છીએ કે બોર્ડની પરીક્ષામાં સંસ્કૃત 100 માર્કનું માર્કિંગ હોય છે. એમાં 80 માર્કનું બોર્ડ પરીક્ષા લે છે અને 20 માર્ક આંતરિક હોય છે સ્કૂલના, અને ટોટલ 100 માર્ક્સ થાય છે. એટલે આમાંથી આપણે 80માંથી 26 અને આમાં ઓછામાં ઓછા 7 એટલે 33 માર્ક ટોટલ મેળવવાના હોય છે. અને 33 માર્કે આપણે પાસ થવાનું હોય છે તે આપણે જાણીએ છીએ. હવે આગળ કે એમાં વર્ષે કયા કયા ચેપ્ટરો સંસ્કૃતમાં અભ્યાસક્રમમાં છે તમને આપેલા છે, છતાં એક વખત આપણે રિપીટ કરીએ છીએ કે કયા કયા પાઠ છે. ગદ્ય એટલે પાઠ, અને પદ એટલે કાવ્ય અને નાટક. અને પાઠ, કાવ્ય અને નાટક. તો આપણે કયા કયા પાઠમાંથી, કયા કયા કાવ્યમાંથી, કયા કયા નાટકમાંથી પ્રશ્ન પૂછ્યા છે એ જોઈએ. તો પાઠ નંબર 2 પ્રકરણ 2 વાંચવાનું છે. 5મું, 6ઠું, 11મું, 12મું અને 15મું. ટોટલ 6 પાઠ આપણે તૈયાર કરવાના છે. પછી કાવ્ય કયા, તો 1લું, 3જું, 7મું, 10મું, 13મું અને 20મું. આ પણ 1, 2, 3, 4, 5, 6 કાવ્ય છે. અને નાટક કયા કયા છે, તો 4થું, 8મું અને 19મું. આ 3 નાટક તૈયાર કરવાના છે. ટોટલ આપણે 15 જેટલા પ્રકરણો તૈયાર કરવાના છે. અને જે 5 પ્રકરણો છે એનો અભ્યાસ આપણે કર્યો છે અથવા તો થોડા બાકી છે, 2 પૂરા કરીશું
પણ એમાંથી પ્રશ્નો પૂછાવાના નથી, પણ આપણે એની સમજૂતી લેવાની છે. તો આટલા પ્રકરણો આપણે તૈયાર કરવાના છે અને આમાંથી પ્રશ્ન પૂછ્યા છે 6 પાઠમાંથી, 6 કાવ્યમાંથી અને 3 નાટકમાંથી, એટલે 15 પ્રકરણ આપણે સંસ્કૃતમાં તૈયાર કરવાના છે. ટોટલ 20 છે, 20માંથી 15 કમ્પ્લીટ કરવાના છે. હવે એમાં પ્રશ્નપત્રનું માળખું જોઈ રહ્યા છે તો તમે જાણો છો પ્રમાણે કે આપણું પ્રશ્નપત્ર અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલું છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ. હવે વિભાગ એમાં તમે જાણતા હશો કે વિભાગ એમાં પાઠના પ્રશ્ન પૂછાય છે. વિભાગ બીમાં કાવ્યના પ્રશ્ન પૂછાય છે. વિભાગ સીમાં નાટકના પ્રશ્ન પૂછાય છે. વિભાગ ડીમાં વ્યાકરણના પ્રશ્ન પૂછાય છે. અને છેલ્લો વિભાગ ઈ કહેવાય છે, એ સંયુક્ત વિભાગ તરીકે ઓળખાય છે. એટલે એક વિભાગ 16 માર્કનો હોય છે, એટલે 5 વિભાગ થઈને ટોટલ 80 માર્કનું પેપર બનતું હોય છે. હવે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સંસ્કૃત એ આપણી સેકન્ડ લેંગ્વેજ છે, એનો કોડ નંબર ગુજરાતી મીડિયમમાં 17 છે. આ રીતે 17G તમારા સંસ્કૃતના બોર્ડના પેપર પર લખેલું હશે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે વિગતવાર અથવા તો વિભાગ વાઇઝ, સેક્શન વાઇઝ ચર્ચા કરીશું કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. તમને એની કોપી પણ આપીશું, પણ એ પહેલાં આપણે જાણી લેવું જરૂરી છે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય. તો આ બધાએ નોંધી લેવાનું છે. હવે આગળ જઈએ છીએ આપણે. તો પહેલા જોઈશું સેક્શન એ અથવા વિભાગ એ. એમાં લખેલું હશે કે વિભાગ એ. વિભાગ એ વિભાગ એ જેને પદ વિભાગ કહેવાય, પાઠનો વિભાગ કહેવાય. અને આ વિભાગમાં કયા કયા પાઠમાંથી પ્રશ્નો પૂછ્યા છે? તો પાઠ, આ વિભાગ માટે પાઠ 2, 5, 6, 11, 12 આટલા 6 પાઠ તૈયાર કરવાના છે વિભાગ એ માટે. એ 6 પાઠમાંથી પ્રશ્ન પૂછાશે. હવે એમાં જે પહેલો પ્રશ્ન રહેશે, એમાં પહેલો ને બીજો, પહેલો પ્રશ્ન જે ફકરો આપેલો હશે એ ફકરાનું તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. 2 પેરેગ્રાફ આપેલા હશે અને 2 પેરેગ્રાફમાંથી તમારે ગમે તે એકનો અનુવાદ કરવાનો છે અને એક પેરેગ્રાફના 4 માર્ક છે. તો તમારે એ લખવાનું કે પહેલો અથવા બીજો જે આવડતો હોય પેલા શબ્દો લખવાના પૂરા. દાખલા તરીકે કસ્મિન, આવું આપણે લખીએ છીએ, એ કસ્મિન. આ રીતે શરૂઆત કરીએ. પહેલા 2 અક્ષરો લખીશું અને પછી છેલ્લા 2 અક્ષરો લખીશું ઇતિ નિશ્ચય. અને લખીશું અનુવાદ. આ રીતે જવાબ લખીશું. બંને આવડતા હોય તો બંને લખવાની પણ છૂટ છે,
અને એક આવડે તો એક તો તમારે લખવાનો જ છે, પણ બંને આવડે તો બંને પણ લખી શકો તમે. એમાં એકના જ માર્ક ગણાશે અને જે વધારે માર્ક હશે જે પેરેગ્રાફના ફકરાના એ તમારે ગણાશે. એટલે તમારે અનુવાદ માટે આટલા બીજો, પાંચમો, છઠ્ઠો, 11મો, 12મો આટલા પાઠ તૈયાર કરવાના છે. એટલે પહેલો ને બીજો પ્રશ્ન ફકરાનો અનુવાદ, એના પછીનો પ્રશ્ન ત્રીજો ને ચોથો ને પાંચમો પહેલા વિભાગમાં. એમાં પાઠમાંથી આ 6 પાઠમાંથી 3 પ્રશ્નો આપેલા છે સંસ્કૃતમાં, અને 3માંથી ગમે તે 2ના જવાબ લખવાના છે સંસ્કૃતમાં. ગુજરાતીમાં જવાબ લખશો તો 0 માર્ક્સ મળશે. અને એક પ્રશ્નના 2 માર્ક છે, એક પ્રશ્નનો 1 માર્ક છે અને 2 પ્રશ્નના 2 માર્ક છે. એટલે ટૂંકા પ્રશ્નો છે, 1-2 વાક્યમાં જવાબ લખવાના, એમ એની સૂચના આપેલી હોય છે. એ ત્રીજો, ચોથો, પાંચમો એટલે 5માંથી ગમે તે 2 સંસ્કૃત પ્રશ્નોના જવાબ લખવાના. વિભાગ એની વાત કરી રહ્યા છે, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એના પછી પ્રશ્ન 6, 7 અને 8. 6, 7, 8માં તમારે ગુજરાતી પ્રશ્નો પૂછાયા છે અને ગુજરાતી ભાષામાં જવાબ આપવાના છે. અને 3 આપેલા છે, 3માંથી તમારે 2 લખવાના છે. એટલે એક પ્રશ્નના 2 માર્ક, 2 પ્રશ્નના 4 માર્ક. એટલે થોડા લંબાણથી લખવાના, 2-3 લીટીમાં, એટલે માર્ક સારા મળી શકે. એટલે 2 દુ 4 એટલે 4 માર્ક એના થશે. તો છઠ્ઠો, 7મો, 8મો એ ગુજરાતી પ્રશ્નના જવાબનો પ્રશ્ન છે. એના પછી જે પ્રશ્ન છે 9, 10 એ શોર્ટ નોટ, ટૂંક નોટ કહીએ છીએ આપણે. તો પાઠમાં જે ટૂંક નોંધો આપેલી છે, અહીં આપણે શક્તિકુમારની પરીક્ષા યોજના, આવડપાઠ નામનું વિઘ્ન, એવી શોર્ટ નોટ તમારે 8-10 લીટીમાં લખવાની અને ગુજરાતીમાં લખવાની છે. અને 2માંથી 2 આપેલી છે, 2માંથી 1 લખવાની છે અને એના પણ 2 માર્ક છે. બીજો આગળનો પ્રશ્ન 11મો પ્રશ્ન. તો 11મો પ્રશ્ન છે, સંસ્કૃતમાં ફકરો આપેલો છે અને નીચે પ્રશ્નો આપેલા છે સંસ્કૃતમાં, અને એ પ્રશ્નોના જવાબ પણ તમારે સંસ્કૃતમાં લખવાના છે. અને આ પેરેગ્રાફ તમારી આ પાઠોમાંથી જ પૂછાશે. બીજો, 5મો, 6ઠ્ઠો, 11 ને 12મો આ પાઠમાંથી તમારે આ પ્રશ્ન પૂછાશે, આ પેરેગ્રાફ પૂછાશે. અંદર જોઈને તમારે જવાબ શોધી કાઢવાના છે પ્રશ્નોના, અને સંસ્કૃતમાં જવાબ લખવાના છે. ગુજરાતીમાં જવાબ લખશો તો માર્ક્સ મળશે નહીં. તો 4 પ્રશ્નો આપેલા છે, એક પ્રશ્નનો 1 માર્ક, તો 4 પ્રશ્નના 4 માર્ક. એ પ્રમાણે તમારે એ પ્રશ્નના જવાબ લખવાના છે. અને તમારે પ્રશ્ન સમજવાનો છે, બેઠા વાક્યો લખવાના નથી. તમારે મૌલિકતા પ્રમાણે પણ વાક્ય બનાવીને પણ પ્રશ્નોના જવાબ લખવાના છે. એટલે ટોટલ આ પેરેગ્રાફ 4 માર્કનો છે. એટલે ટોટલ પહેલો સેક્શન છે એ 16 માર્કનો થાય છે. કેટલા માર્કનો? 16 માર્કનો પહેલો વિભાગ થાય છે. સારી રીતે પેપર લખીએ તો 16માંથી આપણે 15 અથવા 16 માર્ક્સ પણ મેળવી શકીએ છીએ. એના પછી આજે પાઠનો વિભાગ પૂરો થયો એટલે વિભાગ બી આવશે. વિભાગ બી એને ગદ્ય વિભાગ કહેવાય, કાવ્ય વિભાગ કહેવાય. તો એમાં જે તમને કાવ્ય લખાયા એ કાવ્યમાંથી પ્રશ્ન પૂછાય છે. કાવ્ય નંબર 1, ત્રીજું, 7મો, 10મો, 13મો
અને 20મું ટોટલ 6 કાવ્ય છે તમારે તૈયાર કરવાના છે. એમાંથી આમાં શ્લોકોનો અનુવાદ અથવા સંસ્કૃતમાં પ્રશ્નો, શ્લોક પૂર્તિ આ બધું પૂછાશે. તો એમાં કાવ્યના પ્રશ્નોમાં શ્લોકો આપેલા છે અને 2 શ્લોકોમાંથી 1 શ્લોક તમારે અનુવાદ કરવાનો છે. સંપૂર્ણ બધી લીટીઓનો 4 લીટી આપી લો 4 લીટી, 2 લીટી આપી લો તો 2 લીટીનો તમારે પૂર્ણ અનુવાદ કરવાનો છે. તો જ પૂરા માર્ક્સ મળશે. અધૂરો લખશો તો ઓછા માર્ક્સ મળશે. હવે 12મો અને 13મો પ્રશ્ન છે આ. તો તમારે આ રીતે પહેલી લાઈન લખવાની. પહેલા શબ્દો સતમ, પદાની, પછી ડેશ કરી દેવાનું અને છેલ્લા 2 શબ્દો લખવાના પ્રદાવય. એ રીતે તમારે લખવાનો અનુવાદ જવાબમાં. એ રીતે તમારે 2માંથી ગમે તે એકનો જવાબ લખવાનો છે. બંને સારા આવડતા તો પણ લખી શકાય, માર્ક 1 મળશે. એટલે 12મો અને 13મો પ્રશ્ન થયો. એના પછી સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. 14, 15 અને 16 પ્રશ્ન, 3 પ્રશ્નો હશે. એમાં તમારે સંસ્કૃતમાં, ગુજરાતીમાં નહીં, જે રીતે પાઠમાં આગળ જોઈએ પ્રમાણે સંસ્કૃતના કાવ્યોમાંથી પ્રશ્ન સંસ્કૃતમાં પૂછવામાં આવશે. જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે અને 1 પ્રશ્નનો 1 માર્ક, નહીં સોરી 3માંથી તમારે 2 લખવાના છે અને 1 પ્રશ્નનો 1 માર્ક અને 2 પ્રશ્નના 2 માર્ક થશે. પછી પ્રશ્ન 17 અને 18 સેક્શન બીમાં 17, 18, 19, 20 4 પ્રશ્નો આપેલા છે. ગુજરાતી ભાષામાં જવાબ લખવાના. સંસ્કૃતમાંથી પૂછાશે, સંસ્કૃત કાવ્યોમાંથી પૂછાશે અને 4માંથી 3ના જવાબ લખવાના છે. 1ના 2 માર્ક્સ એટલે 6 માર્કનો પ્રશ્ન ગુજરાતી પ્રશ્નો થશે. એ કાવ્યમાંથી પૂછાશે. એના પછીનો જે પ્રશ્ન છે શ્લોક પૂર્તિ. શ્લોક પૂર્તિ પ્રશ્ન 21, 22 અને 23. તો પહેલા 2 શબ્દો આપેલા છે, છેલ્લા 2 શબ્દો આપેલા છે અને આ કાવ્યમાંથી જે શ્લોક પૂર્તિ પૂછાશે એ તમારે શ્લોક પૂર્તિ કરવાની છે. 1 પંક્તિઓ પૂરી કરવાની છે. હવે તમે ગૃહ કાર્ય કર્યું છે, તમને ખબર હશે કે કયા કાવ્યમાં શ્લોક પૂર્તિ આપેલી છે. સ્વાધ્યાયમાં જે તમે સ્વાધ્યાય લખેલું હોય તો દરેક કાવ્યની પાછળ સ્વાધ્યાય આપેલું છે અને સ્વાધ્યાયમાં જે શ્લોક પૂર્તિ આપેલી છે પ્રશ્ન એમાંથી જ પૂછાશે અને એટલી તમારે તૈયાર કરવાની છે, વધારે તૈયાર કરવાની નથી. દાખલા તરીકે કાવ્ય 1માં તમે જોશો તો સ્વાધ્યાયમાં 7મો પ્રશ્ન છે. સ્વાધ્યાયમાં 7મો પ્રશ્ન માં 2 શ્લોકો છે. એ તૈયાર કરવાના તમારે. પછી કાવ્ય 7માં તમે જોશો તો સ્વાધ્યાયમાં 6થા પ્રશ્નમાં 1 શ્લોક છે તૈયાર કરવાનો શ્લોક પૂર્તિ માટે. કાવ્ય 10માં પ્રશ્ન સ્વાધ્યાયમાં પ્રશ્ન 6, 6થો પ્રશ્ન એમાં 2 શ્લોકો આપેલા છે સ્વાધ્યાયમાં, એ તૈયાર કરવાના. અને 13મા કાવ્યમાં સ્વાધ્યાયનો પ્રશ્ન 8 એમાં 2 શ્લોકો આપેલા છે તો એ તૈયાર કરવાના. ટોટલ તમારે 7 શ્લોકો તૈયાર કરવાના છે અને 7 શ્લોકો તૈયાર કરો તો તમને શ્લોક પૂર્તિ આવડી જાય અને 1 શ્લોક પૂર્તિના 2 માર્ક છે એટલે 2 શ્લોકોના 4 માર્ક છે એટલે 4 માર્ક સંપૂર્ણપણે આપણે મેળવી શકીએ. તો આ પ્રમાણે તમે નોંધી લેજો અને આ પ્રમાણે તમે
જે સ્વાધ્યાયના જે પાછળ આપેલા છે એટલી શ્લોક પૂર્તિ તૈયાર કરવાની છે. એટલે 7માં જ તમારે 3 તો લખવાના જ છે, એટલે સાથે સાથ તૈયાર કરી દો તો 4 માર્ક મળે. એટલે સેક્શન બી પણ 16 માર્કનો છે. એટલે 16 ને 32 માર્કનું પેપર એ પૂરું થયું. એના પછી આગળ જઈ રહ્યા છે કે સેક્શન ડીમાં જઈ રહ્યા છે. વિભાગ ડીની વાત કરીએ છીએ તો વિભાગ ડીમાં વિભાગ સીમાં જઈ રહ્યા છે તો એને નાટ્ય વિભાગ કહેવામાં આવે છે. નાટ્ય વિભાગ, વિભાગ સી, વિભાગ એ પાઠનો વિભાગ, વિભાગ બી કાવ્યનો, વિભાગ સી નાટ્ય વિભાગ. જે નાટકો આપેલા છે અભ્યાસક્રમમાં તમને આગળ લખાય એ પ્રમાણે કે 4, 8 ને 19, 3, 4, 8 અને 19 એમાંથી આ પ્રશ્ન પૂછાય છે સેક્શન સીમાં. તો એમાં પ્રશ્ન 24 અને 25 સેક્શન સીમાં પ્રશ્ન 24 અને 25 તો એમાં નાટ્યખંડના જે ડાયલોગ આપેલા છે, ફકરા આપેલા છે અને એમાં તમારે બેમાંથી ગમે તે એક લખવાનું છે. એના 4 માર્ક છે. ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. અહીં ડાયલોગ આપેલા હોય દાખલા તરીકે પ્રશ્ન 24 તો એ આપેલું હોય 24 પરિવ્રાજક એ ડેશ કરીને છેલ્લો જે હોય એ શબ્દ લખી દેવાનો છંદતઃ. આ રીતે તમારે અનુવાદ લખવાનો છે અને 2 પેરેગ્રાફ આપેલા છે, 2માંથી એકનો જવાબ લખવાનો છે અને એના 4 માર્ક છે. એ પ્રશ્ન 24 અને 25 થયો. એના પછી આગળનો પ્રશ્ન જઈ રહ્યા છે પ્રશ્ન 26, 27 ને 28. તો જે ડાયલોગ આપેલા હોય 3 નાટકોમાં ડાયલોગ હોય, સંવાદ હોય છે નાટકમાં. તો એ સંવાદ આ બાજુ અ વિભાગમાં લખેલું હશે અને બ વિભાગમાં જોડતા હશે. અ વિભાગમાં વાક્ય આપેલું હશે, અહીં વાક્ય આપેલું હશે, અહીં વાક્ય, અને અહીં બમાં કોણ બોલે છે એનું નામ લખેલું હશે. અને જે વાક્ય બોલતો હોય એનું નામ લખવાનું છે તમારે. તો 26, 27 ને 28 તો તમારે એમાંથી ગમે તે 2 સાચા પડવા જોઈએ અને 2 સાચા પડી જાય તો તમને 2 માર્ક્સ એમાં મળી શકે. તે પ્રમાણે 26, 27, 28 પ્રશ્ન તો વાક્ય કોણ બોલે છે એ તમારે સાચું લખવાનું છે. એના પછી પ્રશ્ન 29, 30, 31 સેક્શન સીમાં તો એમાં તમારે પ્રશ્નો આપેલા છે ગુજરાતીમાં અને એના જવાબ લખવાના છે ગુજરાતીમાં અને 3માંથી 2 લખવાના છે અને એકનો 1 માર્ક, એકના 2 માર્ક છે અને 2 પ્રશ્નના 4 માર્ક થાય છે. તો 29, 30, 31 પ્રશ્નમાં તમારે ગુજરાતી પ્રશ્નોમાં જવાબ આપવાના છે. અને પછી આગળ 32, 33 ને 34 3 પ્રશ્નો આપેલા છે. તો એ નાટકોમાંથી શોર્ટ નોટ પૂછ્યા છે, ટૂંક નોટ, અને તમારે એમાં ગમે તે 2 લખવાની, એકના 2 માર્ક છે અને 2ના 4 માર્ક થશે. એવા આવી શોર્ટ નોટ પૂછાય. સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય, ઘટોત્કચનું પાત્રાલેખન, સાંડિલ્યે કરેલું ઉદ્ધારનું વર્ણન, આવી કોઈ પણ શોર્ટ નોટ પૂછાઈ શકે છે. અને એના પછીનો પ્રશ્ન 35, 36 ને 37 તો
કૌંસમાં આટલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ગુજરાતીમાં વાક્ય આપેલું હશે, નીચે સંસ્કૃતમાં વાક્ય આપેલું હશે, સંસ્કૃતમાં પણ ભૂલોવાળું હશે. અને તમારે એ વાક્ય ભૂલો સુધારવાની છે, સંસ્કૃતમાં છે, અને વાક્ય શુદ્ધ વાક્ય કરવાનું છે. અને એમાં જે તમને એમાં ગાઈડલાઈન આપેલી હશે અથવા તો થોડું મદદરૂપ થાય એવા શબ્દો સંસ્કૃતમાં આપેલા છે. અને આખું વાક્ય તમારે શુદ્ધ વાક્ય લખવાનું છે. 3 વાક્યો આપેલા છે અને 3માંથી 2 લખવાના છે. અને એક વાક્યનો 1 માર્ક, બે વાક્યના 2 માર્ક. એ રીતે તમારે 35, 36 ને 37 એ પ્રમાણે તમારે એ પ્રશ્ન પૂરો કરવાનો છે. અને આ પ્રમાણે નાટ્ય વિભાગ પણ 16 માર્કનો છે. એટલે પાઠના 16 માર્ક, કાવ્યના 16 માર્ક, નાટકના 16 માર્ક, એવી રીતે 16 48 માર્કનું પેપર થયું. એના પછી આપણે આગળ જઈ રહ્યા છીએ વિભાગ ડીમાં. વિભાગ ડી. તો વિભાગ ડી, તો એમાં વિભાગ ડીમાં આપણને જે વ્યાકરણ વિભાગ કહેવાય છે, વ્યાકરણ વિભાગ, આપણને બીક લાગતી હોય છે, અઘરો લાગતો હોય છે, પણ એટલો અઘરો હોતો નથી, સહેલો હોય છે. આ પણ 100 માર્કનો પ્રશ્ન છે, વ્યાકરણ વિભાગ. એમાં 38મો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દો લખવાની તમારે શોધવાના છે. 3 આપેલા હોય, 3 શબ્દો આપેલા હોય તો એમાં સાચો સમાનાર્થી શબ્દ કયો છે? દાખલા તરીકે સમર શબ્દ આપેલો છે, તો સમર શબ્દ અહીંયા આપેલો હોય તો નીચે પહેલો શબ્દ, બીજો ને ત્રીજો શબ્દ આપેલો હોય અને તમારે મારી શોધીને લખી દેવાનું છે કે આનો સમાનાર્થી આ છે. એ 38મો પ્રશ્ન એવો બને છે. પછી આગળ આ સમાનાર્થી શબ્દ, સમાન અર્થવાળા શબ્દો, એના જેવા શબ્દો, પર્યાયવાચી શબ્દો એવું પણ વાપરી શકીએ. 39મો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દો, એટલે પાઠમાંથી પૂછ્યા છે આ બધા શબ્દો, અથવા વ્યાકરણમાંથી પૂછ્યા છે તો બહારના પર પૂછી શકાય, ગમે ત્યાંથી પૂછી શકાય, તમારે તૈયાર કરવાના છે. વિરુદ્ધાર્થી શબ્દો તો આ રીતે અહીંયા આપેલો છે. વિરુદ્ધાર્થી શબ્દ નીચે 3 શબ્દો આપેલા છે અને તમારે જે સાચો હોય એ વિરુદ્ધાર્થી શબ્દ સામે એનો જવાબ લખવાનો છે. એનો એક પ્રશ્નનો 1 માર્ક છે. 40મો પ્રશ્ન છે રૂપોનો પ્રશ્ન છે. એમાં વર્તમાનકાળના રૂપો પૂછ્યા છે. 40મો પ્રશ્ન, પ્રશ્ન 40. તો ધ્યાન રાખવાની જરૂર છે વ્યાકરણમાં. પ્રશ્ન 40માં વર્તમાનકાળ, વકા લખે વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ, એક વચનનું રૂપ શોધવાનું છે. વર્તમાનકાળ, ઉત્તમ પુરુષ, એક વચનનું રૂપ તમારે શોધીને લખવાનું છે. અને સહેલું છે, તમે 9માં પણ શીખી ગયા છો. ફક્ત તમારે ઉત્તમ પુરુષ એક વચન રૂપ શોધવાનું છે. તમને પ્રત્યય આવડવા જોઈએ વર્તમાનકાળના, પરસ્મૈપદીના અને આત્મનેપદીના. તમે 9માં શીખ્યા છો કે પરસ્મૈપદીના કયા કયા પ્રત્યયો છે? તો પરસ્મૈપદીના મી, વહ, મહ, સી, થ, તી, ત, અંતિ. આત્મનેપદીના કયા છે? તો ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇથે, અંતે. હવે આ પહેલો ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ આવ્યું, એક વચન, દ્વિવચન, બહુવચન આવ્યું. પણ તમારે અહીં ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ જ શોધવાનું છે. એટલે આત્માની પરસ્મૈપદીમાં કયો પ્રત્યય છે? મી. ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે પરસ્મૈપદી, અને આમાં ઈ પ્રત્યય છે આત્મનેપદીમાં. એટલે તમે રૂપો જોયા હશે, તમને ખબર હશે કે તમારે રૂપની આ જે પ્રત્યય લાગેલો હોય સમજી લેવાનું કે વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે.
ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે ભજ તે, ભજે, ભજશે, તો કયું આવે? તો તમારે શોધી લેવાનું કે કયો પ્રત્યય છે, એ પ્રમાણે તમારે સાચું લખવાનું છે. પ્રશ્ન 40માં એ પ્રમાણે તમે વર્તમાનકાળના પરસ્મૈપદી અને આત્મનેપદીના રૂપો તમને આવડવા જોઈએ. પ્રશ્ન 41માં સામાન્ય ભવિષ્યકાળ નવમાં શીખી ગયેલા છો. સામાન્ય ભવિષ્યકાળ, મધ્યમ પુરુષ, દ્વિવચન રૂપ શોધવાનું છે. તો એના માટે પણ તમારે સામાન્ય ભવિષ્યના પ્રત્યય આવડવા જોઈએ. અને એના પ્રત્યય આવે છે શ્યામી, શ્યાવહ, શ્યામહ, શસી, શથ, શથ, શતી, શતઃ, શંતિ, અને શે, શ્યાવહે, શ્યામહે, શસે, શથે, શદ્વે, શતે, શેતે, શંતે. એટલે મધ્યમ પુરુષ, સામાન્ય ભવિષ્ય મધ્યમ પુરુષ દ્વિવચનના પ્રત્યયો કયા થાય છે? શથ પ્રત્યયવાળા અને બીજા શેથી પ્રત્યયવાળા રૂપ શોધી કાઢવાના અંદર આપેલા ક્ષેત્રમાંથી. અને તમારે લખી દેવાનું. અહીં આપેલું છે કે ભવિષ્યકાળના વારિષ્યામી, વારિષ્યંતી, વારિષ્યથ, તો વારિષ્યથ એનો જવાબ આવે તો આપણને આ પ્રત્યય આવડતા હોય તો આપણે 1 માર્ક એમાં મેળવી શકીએ. આવી રીતે તમારે રૂપ ઓળખી બતાવવાનું છે. હવે આગળ જઈશું કે પ્રશ્ન 42માં એમાં આજ્ઞાત અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ શોધવાનું છે. આજ્ઞાત અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ શોધવાનું છે. તો આજ્ઞાના પ્રત્યય આપણે શીખી ગયા હતા તાસમાં વ્યાકરણમાં. તો એના પ્રત્યય આવા છે આની, આવામ, નથી, તમ, ત, તું, તામન, તું. અને આત્મનેપદીના છે એ, આવહી, આમહી, સ્વ, ઈતામ, દ્વમ, તામ, ઈતામ, અંતામ. તો અન્ય પુરુષ દ્વિવચનના પ્રત્યય છે તામ અને ઈતામ. તો તમારે જે ધાતુને તામ પ્રત્યય લાગ્યા હોય અને ઈતામ પ્રત્યય લાગ્યા હોય એ તમારે શોધી કાઢવાનું ખૂબ સહેલું છે. આટલું જ યાદ રાખો તો એ તમને આવડી જાય. નહીં ઉદાહરણમાં આપેલું છે કે તામ, ઈતામ પ્રત્યય કયા છે? તો અહીં આપેલું છે પ્રશ્ન 42માં નિર્વયત, નિર્વયંતામ, નિર્વયતામ. તો નિર્વયતામ આવી રીતે લખવા તમને 1 માર્ક્સ મળી જાય છે. એવી રીતે તમને 5 કાળ છે એના પ્રત્યય આવડવા જોઈએ. આપણે 10મા ધોરણમાં પણ બનાવ્યા હતા, 9મા ધોરણમાં પણ બનાવ્યા હતા, આપણે બોર્ડ પર પણ લગાવેલા છે. અને આપણે જ્યારે નજર નાખીએ તો આપણને ખૂબ સહેલું પડે. પ્રશ્ન 43માં વિદ્યાર્થના રૂપો આપણને આવડવા જોઈએ. વિદ્યાર્થ, અન્ય પુરુષ બહુવચનના રૂપ આપણને આવડવા જોઈએ. એના પ્રત્યય આવડવા જોઈએ. તો એના પ્રત્યય પરસ્મૈપદીના આવા છે ઈયમ, ઈમ, ય, ઈતમ, ઈત, ઈત, ઈતામ, ઈહુ, અને ઈય, ઈવહી, ઈમહી, ઈથા, ઈયાથામ, ઈદ્વમ, ઈત, ઈયાતામ, ઈરમ. તો અન્ય પુરુષના બહુવચનના પ્રત્યય છે ઈહુ, ઈહુ અને ઈરદ. આવા પ્રત્યયવાળા રૂપ અંદરથી શોધી કાઢવાના ક્રમમાંથી ગયા છે. દાખલા તરીકે અહીં આપેલું છે તો નયેશ યુહુ, નયે ત, નયે તામ. તો જવાબ આવે ન એ યુહુ, એ સાચો જવાબ આવે. અને આ પ્રમાણે લખીએ તો આપણને 1 માર્ક સહેલાઈથી મળી શકે છે. તો પ્રશ્ન 43ની વાત કરી. 44મા પ્રશ્નમાં સ્મનો પ્રયોગ કરવાનો છે. તો સ્મનો પ્રયોગ 3 વાક્ય આપેલા છે સ્મવાળા.
એમાં સાચું વાક્ય કયું છે તમારે શોધી કાઢવાનું છે અને એને જવાબ તરીકે લખવાનું છે. એનો 1 માર્ક છે. તમારે તૈયાર વાક્યો જ આપેલા છે, શુદ્ધ વાક્ય કયું છે શોધવાનું છે. તમારે એમાં કંઈ વાક્યો બનાવવાના નથી. પ્રશ્ન 45માં પાંચમી વિભક્તિ એકવચન રૂપ કયું છે? અભ્યાસ 3માં આપણે શીખી ગયા છે, સ્ટડી 3માં. એ તમારે શોધવાનું છે, એ લખવાનું છે તમારે. પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગમાં કયું રૂપ છે એ શોધીને તમારે લખવાનું છે. એમાં 1 માર્ક છે. 46મો પ્રશ્ન ષષ્ઠી વિભક્તિનું બહુવચન રૂપ કયું છે એ તમારે લખવાનું છે અને અભ્યાસ 3માં પણ આપેલું છે. 3માંથી ગમે તે એક લખવાનું છે અને જે સાચું હોય એનો જવાબ તમારે શોધી કાઢવાનો છે. પ્રશ્ન 47 ઉપવદ વિભક્તિનો પ્રયોગવાળી ખાલી જગ્યા પૂછાશે અને ખાલી જગ્યામાં 3 વિકલ્પો આપેલા છે અને એ સાચો જવાબ કયો છે તમારે લખવાનો છે અને એ અભ્યાસ 3માંથી પૂછાશે અથવા તો એની જે ચર્ચા છે અભ્યાસ 3માં કરેલી છે. પ્રશ્ન 48મો સંખ્યાવાચક વિશેષણવાળી ખાલી જગ્યા પૂછાશે, જે આપણે અભ્યાસ 2માં શીખી ગયા છે. ચત્વાર, ત્રિય, દ્વિય એવી ખાલી જગ્યા પૂછાશે. ખાલી જગ્યા આપેલી હશે, 3 વિકલ્પો હશે, 3માંથી સાચી ખાલી જગ્યાનો વિકલ્પ તમારે શોધવાનો છે. એનો 1 માર્ક છે. 49મો પ્રશ્ન કૃદંતવાળો છે. તો 9માં પણ કૃદંત આવે છે, 10માં પણ આવે છે. તો કૃદંતવાળું વાક્ય હશે, એક લાઈન આપેલી હશે અથવા એક વાક્ય આપેલું હશે, એક શબ્દ નીચે અંડરલાઈન દોરેલી હશે, એમાં કયું કૃદંત વપરાયું છે એ તમારે કૌંસમાં આપેલું હોય એમાંથી તમારે લખી દેવાનું છે કે હિતવત છે, સંબંધક છે કે કમળભૂત કૃદંત છે. એ તમારે સાચો દાખલા તરીકે વિજ્ઞાતુમ તેમાં કયું થાય એમાં એ તમારે ઓળખીને બતાવવાનું છે કે આમાં કયું કૃદંત વપરાયું છે. 50મો પ્રશ્ન એટલે કૃદંત વિશે અભ્યાસ 4માંથી આપણને માહિતી મળી રહી, એ પણ આપણે વિગતે ચર્ચા કરી હતી. પ્રશ્ન 50મો સંધિ વિચ્છેદ સાચો વિકલ્પ શોધવાનો છે. અભ્યાસ 6માં ચર્ચા કરી છે અને સંધિ ઉપર શબ્દ લખેલો છે, નીચે સંધિ છૂટી પાડેલી જ હશે. એમાં સાચી સંધિ કઈ છે તમારે ખોરવાની છે, જાતે પાડવાની નથી. તો એ તમારી સામે પ્રશ્ન હોય એમાં લખી દેવાનું ભાઈ આની સંધિ આ થાય 3માંથી 1. તો તમે સાચું લખો, તમને 1 માર્ક મળી જાય. એ પ્રશ્ન 50મો સંધિ વિચ્છેદો છે. 51મો સંધિ યુક્ત સંધિ જોડવાની છે. એમાં સંધિ જોડી છૂટી પાડેલી છે, એમાં કઈ જોડી શકાય? તો અર્જુના વત્તા આપી તો 3 વિકલ્પો આપેલા, ભાઈ આવે, આવે કે આવે. સાચું એ તમારે લખવાની છે. અને પ્રશ્ન 52 અને 53 એ અભ્યાસ 5માં શીખી ગયા એ પ્રમાણે સમાસ. તો શબ્દ આપેલો હશે, નીચે 2-3 સમાસ આપેલા છે નામ. તો આ શબ્દમાં કયો સમાસ વપરાયો છે એ તમારે એ શબ્દની સામે લખી દેવાનું છે અને જે સમાસમાં જે સાચો જે સમાસનો જે જવાબ છે એ તમારે લખવાનો છે. એટલે એ પ્રમાણેના સમાસના 2 માર્ક છે. એટલે વ્યાકરણ વિભાગ પણ અહીં કેટલા માર્કનો થાય છે? 16 માર્કનો. એટલે અહીં 16 પહેલા સેક્શનના 16, બીજા સેક્શનના 16, ત્રીજા સેક્શનના 16, ચોથા સેક્શનના 16. એટલે અહીં 64 માર્કનું પેપર પૂર્ણ થાય છે. એના પછી જે છેલ્લા પ્રકારનું લાસ્ટ અંતિમ પ્રકારનું જે સેક્શન છે એ ઈ કહેવાય છે અને એને સંયુક્ત વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. સંયુક્ત કેમ છે? તેમાં મિશ્ર બધા પ્રશ્નો છે. સેક્શન ઈ સંયુક્ત વિભાગ. તો સંયુક્ત વિભાગમાં ચર્ચા કરીશું આપણે ઈ સેક્શનમાં કે કેવા પ્રશ્નો પૂછાય. તો પ્રશ્ન 54મો એમાં વાક્યો આપેલા છે 4 અને એમાં જે સ્ટોરી હોય પાઠની
અથવા તો વાંચતા હોય એમાં પહેલી ઘટના કઈ બની, બીજી કઈ બની, ત્રીજી કઈ બની, ચોથી કઈ બની, એ પ્રમાણે તમારે ક્રમ પ્રમાણે તમારે એ વાક્યો ગોઠવવાના છે. એટલે પહેલી બની હોય પહેલું વાક્ય લખવાનું, બીજી હોય બીજી લખવાનું, ત્રીજી બની હોય ત્રીજું લખવાનું, ચોથી બની હોય ચોથું વાક્ય લખવાનું. એ તમે 9મા પર શીખી ગયા છો કે ઘટનાક્રમ અનુસાર વાક્યો તમારે લખવાના છે. સંસ્કૃતના પાઠમાંથી આ પૂછાશે અથવા તો નાટકમાંથી પૂછાય, ગમે ત્યાંથી પૂછાય, પણ એ પ્રમાણે તમારે લખવાના છે. અને એક વાક્યનો 1 માર્ક છે, અને 4 વાક્ય તમે ગોઠવ્યા હોય તો એના 4 માર્ક થઈ શકે. આ 54 પ્રશ્ન હતો. 55મો પ્રશ્ન પેરેગ્રાફ આપેલો છે. સંસ્કૃતમાં પેરેગ્રાફ આપેલો છે અને તમારે એના જવાબ પણ સંસ્કૃતમાં જ આપવાના છે. અને આ પેરેગ્રાફ, એક જ પેરેગ્રાફ બહારનો પૂછાશે. તમારે 10મા ધોરણની વય કક્ષાને લઈને બહારનો પ્રશ્ન, બહારનો પેરેગ્રાફ પૂછાશે, અને તમે બરાબર પેરેગ્રાફ 2-4 વખત વાંચીને એ પ્રશ્ન તમારે સંસ્કૃતમાં જવાબ આપવાના છે. એના પછીનો પ્રશ્ન 56, 57 ને 58 તો કર્તા અને કૃતિ જોડકા આપેલા છે. આ બાજુ કર્તાના નામ હશે, દાખલા તરીકે વિષ્ણુ શર્મા, વેદવ્યાસ, હેમચંદ્રાચાર્ય, અને બમાં લખેલો છે મહાભારત, પંચતંત્ર, રામાયણ કે કાવ્યનું શાસનમ. તો કયા કર્તાએ કઈ કૃતિ લખી એ તમારે સમજાવવાનું છે, અથવા તો તમારે એને જોડકા સાચા જોડકા જોડવાના છે. અને 3માં તમારે 2 સાચા પડવા જોઈએ, તો તમને 2 માર્ક સંપૂર્ણ મળી શકે. આવો પ્રશ્ન છે 56, 57 ને 58. 59મો પ્રશ્ન છે કે પેરેગ્રાફ આપેલો હશે અને એક શબ્દ નીચે અંડરલાઈન દોરેલી હશે, અને એ પેરેગ્રાફને તમારે શુદ્ધ કરીને કમ્પ્લીટ એ શબ્દોમાં ભૂલ છે એ ભૂલ સુધારીને તમારે ફરીથી પેરેગ્રાફ લખવાનો છે. અને એમાં આવા 3 શબ્દો તમારે સુધારવાના છે, 3, 4 કે 5 જે આપેલા હોય, અને એમાં 3 માર્કનો આ પ્રશ્ન છે. તો તમારે શુદ્ધ કરીને આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો છે. અંડરલાઈન કરેલ છે એટલા જ શબ્દો શુદ્ધ કરવાના છે, બીજા શબ્દોમાં ફેરફાર કરવાનો નથી. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રશ્ન 60 અને 61 જે છેલ્લો પ્રશ્ન છે તે શ્લોકોનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે. શ્લોકોનો અનુવાદ. પ્રશ્ન 60 એટલે અનુવાદ એટલે અર્થ વિસ્તાર. શ્લોકોનો અનુવાદ કરીને અર્થ વિસ્તાર કરવાનો છે. અર્થ વિસ્તાર કરવાનો. દાખલા તરીકે વ્રજાદપી આવો પ્રશ્ન હોય 60મો. વ્રજાદપી પછી ડેશ ડેશ ડેશ, અને હોય વિજ્ઞાતુ અહતિ, વિજ્ઞાતુ મહતિ, આવો હોય. આ શ્લોક આપેલો છે, તમારે નીચે અનુવાદ લખવાનો જે થતો હોય, પછી અર્થ વિસ્તાર કરવાનો. અર્થ વિસ્તાર 5 જેટલી લીટીમાં થતો એટલી લીટીમાં અર્થ વિસ્તાર અહીં લખવાનો. અર્થ વિસ્તાર, અને નીચે છેલ્લે બોધ લખવાનો. બોધ શું મળે છે આ રીતે લખો. તો તમારે 2 આપેલા હોય તો 2માંથી 1 લખવાનું છે, અને એના માર્ક્સ અહીં પેપરમાં આપ્યા છે પ્રમાણે 3 માર્કનું છે. તો 3 માર્ક્સ તમને મળી શકે. હવે એમાં તમારી પાઠની પાસે કાવ્યમાં આપેલા છે શ્લોકો અર્થ વિસ્તારવાળા, એ જ તૈયાર કરવાના છે. તો કયા કયા છે? તો અર્થ વિસ્તાર માટે તમે નોંધ કરો કે કયા કયા શ્લોકો તૈયાર કરવાના. તો કાવ્ય 7માં સ્વાધ્યાયનો પ્રશ્ન 6 અને પાઠ્યપુસ્તકનું પેજ નંબર 34 પર છે, અને પહેલો શ્લોક 1 છે. શ્લોક 1
આ પેજ નંબર સાથે પણ તમને હું આગા પાછળ જોઈ લેવાનું. તો એક શ્લોકે અને 10મા કાવ્યમાં પણ સ્વાધ્યાય પ્રશ્ન 6 પેજ નંબર 47 પાઠ્યપુસ્તકમાં, અને એમાં 2 શ્લોકો આપેલા છે. એવી રીતે કાવ્ય 13માં સ્વાધ્યાય પ્રશ્ન નંબર 8 પ્રશ્ન 8 પેજ નંબર 62 પર 2 શ્લોકો છે. કાવ્ય 20માં સ્વાધ્યાય પ્રશ્ન 7મો છે. પેજ નંબર 96 એમાં શ્લોક 3 આપેલા છે. એટલે ટોટલ 3 2 5 2 7 8 અર્થ વિસ્તાર તૈયાર કરો. તો 8માંથી ગમે તે 2 પૂછાવાના છે, અને 2માંથી તમારે એકનો જ જવાબ લખવાનો છે. એટલે તમને 3 માર્ક સંપૂર્ણપણે મળી શકે. આ પ્રમાણે સેક્શન ઈ પણ 16 માર્કનો છે. એટલે 5 સેક્શન થઈને 80 માર્કનું પેપર થાય. અને 80 માર્કના પેપરમાંથી તમારે ઓછામાં ઓછા 26 માર્ક મેળવવાના છે. અને 26 માર્ક સહેલાઈથી આવી શકે, પણ 26 નથી લાવવાના તમારે. તો 80માંથી ઓછામાં ઓછા તમારે સંસ્કૃત ગણિત જેવો વિષય છે, એટલે 80માંથી 80 માર્ક પણ આવી શકે. ભૂતકાળમાં વિદ્યાર્થીઓને 100માંથી 90 95 98 એવા માર્ક્સ પણ આવેલા છે. એટલે આ પ્રમાણે તમે, અને ખૂબ સરળ પદ્ધતિ તમને આપેલી છે, ખૂબ સારી પદ્ધતિ. ગયા વર્ષોમાં તો વિકલ્પો ઓછા હતા, તમને વધારે વિકલ્પો આપ્યા છે બોર્ડે આ વખતે સંજોગોને કારણે. એટલે તમે એનો લાભ લો અને 80માંથી 75 માર્ક મેળવો, એવી બધાને શુભેચ્છા છે. અને આ માર્ક આવી શકે. અને તમારે કંઈક પ્રશ્ન પૂછવા હોય તો તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન પૂછી શકો છો. તમારી મૂંઝવણ દૂર કરીશું, પણ તમારે ખૂબ મહેનત કરવાની. અને બધાને સારામાં સારા સંસ્કૃતમાં માર્ક આવે, બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય સારા માર્ક્સ, એ માટે શુભેચ્છા આપણે પાઠવીએ છીએ. અને આ પ્રમાણે બધાએ પ્રશ્નનું પરિરૂપ ધ્યાનમાં રાખવાનું છે.